રાજસ્થાન ગુજરાતની સીમા ઉપર અરવલ્લી પર્વતમાળામાં આવેલું માનગઢ, જ્યાં ભીલ સમુદાયના લોકો સૌથી વધુ વસવાટ કરે છે. 13 એપ્રિલ 1919ના રોજ પંજાબના અમૃતસરમાં થયેલ જલિયાવાલા બાગ નરસંહાર, જેમાં જનરલ ડાયરના આદેશ ઉપર ગોળીબાર કરીને 379 કે તેથી વધુ લોકોને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા હતા. પરંતુ અમુક ઇતિહાસકારો જણાવે છે કે આ આંકડો લગભગ 1000થી પણ વધારે હતો. કોઈ એક હત્યાકાંડને બીજા હત્યાકાંડ સાથે સરખાવી ન શકાય. સામૂહિક હત્યાકાંડની એવી જ ઘટનાને સાક્ષી અપાવતું સ્થળ છે, જેને ગુરુભક્તિ અને દેશભક્તિનું ધામ માનગઢ ધામ તરીકે ઓળખવામાં આવે છે. જેમ પંજાબના અમૃતસરમાં જલિયાવાલા બાગ હત્યાકાંડ થયો હતો, એવો જ એક હત્યાકાંડ અહીંયા પણ થયો હતો. રાજસ્થાનના ડુંગરપુર જિલ્લામાં બાંસિયા ખાતે જન્મેલા ગોવિંદ ગુરુ આદિવાસી સમાજની વચ્ચે ધાર્મિક વિચારોનો પ્રચાર કરી રહ્યા હતા. હજારો ભીલ આદિવાસીઓ ગોવિંદ ગુરુના અનુયાયીઓ હતા. ગોવિંદ ગુરુ ભક્તિ આંદોલનની સાથે સમાજમાં અંગ્રેજો દ્વારા જે અત્યાચારો થતા તેની વિરુદ્ધ જાગૃતિ લાવવાનું કામ પણ કરતા હતા. તેમણે અંગ્રેજ સરકાર પાસે કેટલીક માંગ પણ મૂકી હતી, જેમાં દુષ્કાળના સમયે ખેડૂતો પાસે લેવામાં આવતા મહેસૂલમાં ઘટાડો કરવો, ધાર્મિક પરંપરાઓનું પાલન કરવામાં કોઈ અડચણ ન હોવી જોઈએ. આ માટે તેમણે અંગ્રેજ સરકારને પત્ર પણ લખ્યો હતો. ગોવિંદ ગુરુનું આદિવાસી આંદોલન સુધારાવાદી આંદોલન હતું. આંદોલન ભગત આંદોલન તરીકે ઓળખાતું, જેમાં સ્વચ્છતાના પાઠ શીખવાડી દારૂ, માંસ અને અન્ય દૂષણોમાંથી લોકોને બહાર લાવવાનું કામ થતું હતું. 17 નવેમ્બર 1913ના રોજ માનગઢ ખાતે એક ધર્મસભાનું આયોજન થયું હતું. કોઈને ખબર પણ ન હતી કે આજે તેમની સાથે કોઈ અનહોની ઘટના થવાની છે. અંગ્રેજોને લાગ્યું કે આ સભામાં ગોવિંદ ગુરુ અંગ્રેજો વિરુદ્ધ કોઈ ષડયંત્ર કરી રહ્યા છે. તેથી અંગ્રેજ સરકારની પહેલેથી જ ગોવિંદ ગુરુ અને તેમના શિષ્યો ઉપર બાજ નજર હતી. અંગ્રેજ અધિકારી કર્નલ શટનની આગેવાનીમાં કોઈ પણ સૂચના વગર ગોળીબાર અને તોપમારો ચાલુ કરી દેવામાં આવ્યો, જેથી અફરાતફરી મચી જવા પામી, જેમાં કેટલાય ભીલ આદિવાસીઓએ પોતાના જીવ ગુમાવ્યા. આ હત્યાકાંડ બાદ ગુરુ ગોવિંદની ધરપકડ કરી લેવામાં આવી. ધરપકડ બાદ તેમને અમદાવાદ અને સંતરામપુરની જેલમાં રાખવામાં આવ્યા હતા, જેમાં તેમને સૌથી પહેલા ફાંસીની સજા સંભળાવવામાં આવી. ત્યારબાદ તેમને આજીવન કારાવાસની સજામાં બદલી દેવામાં આવી. તેમની લોકપ્રિયતા અને સારા વ્યવહાર માટે તેમને એ શરત પર મુક્ત કરવામાં આવ્યા કે તે કુશલગઢ, બાંસવાડા, ડુંગરપુર તથા સંતરામપુરમાં પ્રવેશ નહીં કરે. પંચમહાલમાં આવેલા લીંબડી ખાતેના કંબોઈ નામના ગામમાં 30 ઓક્ટોબર 1931ના રોજ ગોવિંદ ગુરુ મૃત્યુ પામ્યા. કંબોઈ ખાતે આજે પણ તેમની સમાધિ સ્થળ ઉપર ધૂણી પ્રજ્વલિત કરવામાં આવે છે. આજે આ ઘટનાને 100 વર્ષથી વધુ સમય થઈ ગયો છે. છતાં દુઃખની વાત એ છે કે આદિવાસીઓના આ સૌથી મોટા નરસંહારને ઇતિહાસના પાનાથી દૂર રાખી દુનિયા સામે રજૂ નથી કરી શકાયો. માનગઢ હત્યાકાંડ એ આદિવાસીઓના મહાન બલિદાનની ગૌરવશાળી ઘટના છે. આ નરસંહારમાં 1500થી વધુ ભીલ આદિવાસીઓએ પોતાના બલિદાન આપ્યા હતા. આજે આ પવિત્ર સ્થાન ઉપર એક ભવ્ય સ્મારક પણ બન્યું છે, જે વર્ષો પહેલા થયેલા સામૂહિક હત્યાકાંડની જાણે કથા સંભળાવી રહ્યો હોય તેવું લાગે છે.